કરવા પુષ્પા તો ઠીક હું કરવા આવ્યા અહીંયા झुकेगा नहीं साला। હાલો મિત્રો, તો હું આવી ગયો છું પ્રકાશભાઈના વ્લોગમાં. તો તમે તો વિચારતા જ હશો કે આ ભાઈ કોણ છે. તો હું છું અયાન, બરાબર. હું પ્રકાશભાઈ ભેગો અહીંયા, એટલે કે દુકાનમાં મારો ભાઈબંધ છે આ પ્રકાશભાઈ. તો હું સ્ટાર્ટ કર્યો છે વ્લોગ, બરાબર. તો હવે અહીંયા પ્રકાશભાઈ ઊભા છે. તો હવે આગળનો વ્લોગ કન્ટિન્યુ પ્રકાશભાઈ કરશે, બરાબર. તો હવે પ્રકાશભાઈને વ્લોગમાં તમે એન્ડ સુધી બન્યા રહેજો, બરાબર. મિત્રો જો એવી રીતના છે ને બ્લોગ બનાવવાનો જ ના હોય, એ તો ખાલી અયાનભાઈ છે ને નવા છે. હવે તમે કહેશો કે અયાનભાઈ કોણ છે, તો મિત્રો અયાનભાઈ છે ને એને યુટ્યુબ ચેનલ છે. મેં ખુદ એને છે ને સપોર્ટ કરીને એને કીધું કે તું છે ને બ્લોગ બનાવ. એને છે ને ભાઈ ઓલો ક્રિંજ ને એવું છે ને બનાવવાની છે ને બહુ મજા આવે છે, એટલે મારી ઘણી જ. એટલે એને છે ને શોખ બહુ છે વિડીયો બનાવવાનો ને એવું બધું. જો અયાનભાઈ કેમ જોઈએ હું વિડીયો બનાવું છું ને. તો મિત્રો આજે છે ને ખાસ કારણ હતું. શું કારણ છે એ તમને હું જણાવી દઉં. થંબનેલ જોઈને તમને લોકોને છે ને ખબર તો પડી જ ગઈ હશે કે આજે આપણે છે ને શું કારણથી છે ને વ્લોગ બનાવ્યો છે. એમાં કેવું છે ખબર છે મિત્રો, અમારા સ્ટાફમાં છે ને બધાને છે ને નક્કી થઈ ગયું આજે કે છે ને આપણે છે ને દુકાનેથી તો અમે ઘરે જ જાશું, પણ દુકાનેથી છે ને ઘરે જઈને પછી આપણે જમી બમી અને પછી છે ને અમે પિક્ચર જોવા જાશું. તો પિક્ચરની તો હવે તમને થંબનેલ જોઈને ખબર જ પડી ગઈ હશે કે કયો પિક્ચર જોવા જવાનો છે, એટલે મારે કહેવાની તો જરૂર જ નથી. તે છતાંય છે ને આપણે કોકને અહીંથી નીચે હું ઉતરીને તો હરિયું કરતો જાય. એટલે તમે લોકો વિડીયોમાં બન્યા રહ્યો, આપણે આગળ વધીએ વિડીયોમાં. તો મિત્રો જો ઉપરથી છે ને હું નીચે આવી ગયો છું અને મારા ભાઈબંધો જો અહીંયા છે ને બધા બેઠા છે. એ બધાએ છે ને નક્કી કર્યું તો ઓલે દાડો જો હાથ ઊંચા કરે છે, ભાઈ તને જ લેવાના છે વિડીયો, તારા માટે જ વિડીયો બનાવ્યો છે. હા બોલી ના ખાલ હા બોલી ના હાથ તો ઊંચા એમ કરે છે, બધાને ટિકિટ આવી દીધી. ભાઈ આ કર્યો જો રોસ્ટ નો પરેશભાઈ. તો પરેશભાઈ તમે આવવાના છો નથી આવવાના? ના ભાઈ મારી ટિકિટ દીધી નથી દાદા, હું આવું હુકામ ભાઈ તો દઈ દો. હવે હું ચાલુ ક્યાં થયું? હરીભાઈ આપણા ભાઈ છે. ધરમસિંહભાઈ તમારે કઈ બોલવાનું નથી થતું? અરે બોલો મજા આવશે. મારે ફિલ્મ નથી જોઈ. આ નૈતિક બોલ. હા ભાઈ હવે તું કઈ બોલવાનું થાય છે તારે? બોલવાનું થતું હોય. આજે આપણે પુષ્પા ટુ બીજી ફેર જોવા જઈએ છીએ. કાલે જોઈએ, આજે જાઉં. આપણે પૈસા વાળા માણસ છીએ ને. કાલે ટિકિટ હજી હાચવીને રહી છે. દેજો તમને દેખાણું ખંભાળિયાની 100 રૂપિયાની. હા દેખાડા. હવે જોવો તો નહીં. ઓહો મિત્રો જો આ છે ને ટિકિટે બતાવે છે, કાલે જોયા તો એ છે ને આજે આખો સ્ટાફ જવાનો છે ને અમારો, તે છે ને બધા ભેગો આવે છે. મકા દેખાડ હું આમ કરતો હા લે ભેગા નીકળી બજાર ભરી જાય હો ભાઈ. ભાઈ છપરી આના જેવા ક્યાંય ના જોયા. જો સુરેશભાઈ બેઠા છે. સુરેશભાઈ તમારે કઈ કહેવાનું થાય છે? બસ પ્રકાશભાઈને સબસ્ક્રાઇબ કરો, લાઈક કોમેન્ટ કરો. ભાઈ જો આવી રીતના છે ને આમ બોલતા ના આવડતો હોય તોય છે ને મને સપોર્ટ કરે છે છોકરા. હાલે તને કરું. હલો ભાઈ, લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આજે આપણે પુષ્પા ફિલ્મ જોવા જઈએ છીએ. ટેલિવિઝને કહું છું તમે સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે તો કરી નાખો. આવા જો 3 વાર કહી જાય છે. તમે લોકો બન્યા રહેજો વિડીયોમાં. હજી તો આપણે છે ને અહીંથી જો હજી તો હું ઘરે જઈને જમી બમી નાહી ધોઈને પછી આપણે જાઉં. અહીંથી છે ને છેડ છે ને વિજય સિનેમા છે ને ત્યાં આપણે જઈને જ વિડીયો છે ને કન્ટિન્યુ કરશું. તમે લોકો છે ને બન્યા રહેજો વિડીયોમાં. તો મિત્રો જો છે ને અમે પહોંચી આવ્યા છે અહીંયા જ્યાં આપણે મેં તમને કીધું હતું ને વિજય સિનેમાએ છે ને આપણે પિક્ચર જોવા જવાનું છે. ત્યાં પહોંચી આવ્યા છે. નૈતિક નામે 2 જણા તો જો આવી રહ્યા. ત્યાં પબ્લિક તો જો તમે બધા લોકો આવી ગયા છે. પુષ્પા દેખાડ. હાલે પુષ્પા હાલો આજો. પુષ્પા 2 પિક્ચર લાગી ગયું છે ને જોવા માટે ગણપતિ બાપાને જરાક અમાર ભાઈ કઈ 2 શબ્દ કહેશો તમે? પુષ્પા 2 માટે બહુ સારામાં સારું મૂવી છે, તો અમે જોવા આવ્યા છે ને બધા આપણે ગણપતિ બાપાને નમો કરી લઈએ અને એન્જોય આજે ફૂલ મારવાના છીએ સિનેમાની અંદર. અને આ ફિલ્મનો રેટિંગ અમે 5 સ્ટાર જ આપીએ. તો મિત્રો એમ તો છે ને અમે સ્ટાફ એટલે કે છે ને એટલે બધાય તો નથી આવ્યા અમારા સ્ટાફમાં, પણ છે ને અમે 50% 50% નહીં 50% નથી આવ્યા. અમે છે ને 10 જણા જ હજી તો આવ્યા છે. 9-10 જણા છે. મારા ભાઈ ને મોટા ભાઈ ને બધા આવ્યા છે. પરેશભાઈ ને એ લોકો હજી નથી આવ્યા. ગણપતિ બાપાને પગે લાગી લે. આ ગણપતિ બાપાને ઉભો રહ્યો, પગે લાગી લો. જરાક મારો વિડીયો બનાવવા દે. આમ વિડીયો પ્રોપર ઉતરી જાય ને મિત્રો સટસટાટી કરતા બધા આવે છે જોતા.
એ લોકોને એમ નથી થતું કાંઈ વિડીયો બનાવે તો થોડીક વાર છે ને આપણે શાંતિ રાખીએ એવું કાંઈ નથી. ઉભા રહ્યો. જો આવી રહ્યા મોટા ભાઈને. રમેશભાઈ પિક્ચર જોવા આવ્યા છો? હા કયું પિક્ચર છે? પુષ્પા 2. રમેશભાઈને ખબર છે, ખબર નથી એમ નહીં. તો મિત્રો જો અત્યારે નવો કોણ છે ખબર છે? પિયુષ છે. પિયુષ મારા બ્લોગમાં છે ને પહેલી વાર આવ્યો છે. પિયુષ તારે કાંઈ કહેવાનું થાય છે ભાઈ? કાંઈ કહેવાનું નથી થતું. પછી કહું નિરાત અત્યારે કાંઈ છે નહીં. મોટા ઉપર બેચતી કર નાખ્યો. सह लेंगे थोड़ा सा. હા વાયલા કરે હવે વાંધો નહીં. દાદા તારે કાંઈ કહેવાનું થાય છે? હા એ તો પબ્લિક છે ને એમ નહીં, પબ્લિક છે ને એટલે છે ને બધાય ફરમાય છે. તમે લોકો છે ને બન્યા રહેજો વિડીયોમાં, વાંધો નહીં. તો મિત્રો જો અમે છે ને અંદર જતા જ હતા આટલી વારમાં છે ને અમારા શેઠે આવી ગયા. ટિકિટ તો એ છે ને આપી છે તો એને છે ને થોડુંક એને બતાવી દઈએ ને આપણે. જો બોલે અહેમદભાઈ. હું બોલે બોલ બોલ બોલ. હે શું કરવા આવ્યા? પુષ્પા પુષ્પા તો ઠીક, શું કરવા આવ્યા અહીંયા? ઝુકેગા નહીં સાલા. ફિલ્મ જોવા, પિક્ચર જોવા. પહેલે જ છે ને આપણે ડાયલોગ બોલ નાખ્યો. આપણે હું કીધું ને એનો છે ને રિપ્લાય પછી આવ્યો. કાંઈ વાંધો નહીં, હાઈલા કરે. એ તો હું કેમેરો આપણે ચાલુ કરીએ ને એટલે છે ને માણસો થાય છે, બીજું કાંઈમાં ના હોય. અમારે જો મોટા શેઠે આવ્યા છે દિલીપભાઈ, આ બાજુ જોજો, ખાલી હાઈ કરો તા કેમેરામાં. જો મિત્રો અમારે છે ને મોટા શેઠે આવ્યા છે એટલે તમે લોકો છે ને બન્યા રહેજો વિડીયો. હજી તો છે ને ઘણો આપણે છે ને જલસો કરાવવાનો છે વિડીયોમાં. તો મિત્રો જો છે ને અંદર તો હું આવી ગયો છું. ડાયરેક્ટ ટિકિટ તો અહીંયા બતાવવું પડે. ટિકિટ બતાવવી પડે એમને થોડું હોય કાંઈ. આપણે ઉપર જાય છે બાલ્કનીની લીધી. બન્યા દો તમે વિડીયોમાં, બીજું શું થાય એટલે મિત્રો હવે બીજું કાંઈ નથી કેવું. હાલો ને તમે લોકો બન્યા રહ્યો ને ખાલી વિડીયોમાં. હા પિક્ચર આપણે જોઈ લઈએ ને પછી આપણે કાંઈક આગળ જોઈએ હું થાય છે હું નથી થતું. બન્યા રહેજો. 2 hours later. હાલો તો મિત્રો જો પિક્ચર છે ને પૂરું થઈ ગયું છે. બધાય જાય છે નીચે. મેં કીધું છે ને બધા નીચે ઉતરે છે ને જોવા. આટલી વારમાં છે ને હું એક છે ને ક્લિપ બનાવી લઉં. મારે છે ને મિત્રો ટાણે જ છે ને આપણે છે ને માઇકની છે ને બેટરી લો થઈ ગઈ છે એટલે જો પિક્ચર તો પૂરું થઈ ગયું છે. હવે આગળ છે ને તમે લોકો બન્યા રહેજો. જરાક નીચે ઉતરી જાઓ. નીચે આપણે બારે વહી જાય ને પછી બધી વાતચીત કરીએ. તમે લોકો બન્યા રહેજો વિડીયો. તો મિત્રો સિનેમામાંથી છે ને હું બહાર નીકળીને છે ને હાઈલો આવ્યો છું અત્યારે ઘરે. કારણ કે મિત્રો એમાં શું થયું ખબર છે? વિડીયો તમારે છે ને ત્યાં જ બનાવવો હતો પણ એમાં છે ને મારે છે ને માઇક હતો ને એની બેટરી પૂરી થઈ ગઈ હતી. મેં તો ઘરે જોયું જ નહોતું કે બેટરી છે કે નથી કે શું થયું. અને મિત્રો પિક્ચર બહુ મસ્તીનું હતું. ઓ ખોટું હું તો છે ને મિત્રો પહેલી વાર જ ગયો ટોકીજમાં પૈસા દઈને મારા ખુદના. વાત તો સહી એટલે આમ ઘણી વાર ગયો છું. નાનકડો હતો ને ત્યારે ગયો હતો. 5-6 વર્ષનો હતો ને, ના ત્યારે જ નહીં 8-9 વર્ષનો હતો ને ત્યારે જ ગયો હતો. અને મિત્રો એમાં કેવું છે ખબર છે? એવું છે ને મિત્રો કે તમે લોકોને છે ને કે મિત્રો હું છે ને 9:15 થઈને ત્યારે તો છે ને છૂટ્યો તો દુકાનેથી છે ને ઘરે આવવા માટે. તો પછી 9:30 થયા ને તો ઘરે પહોંચ્યો હું. કેમ કે હું આવ્યો ને કામેથી ત્યારે છે ને ફાટક બંધ હતું અને પાછા અહીંથી ઘરેથી જમીન ગયો ને 9:45 વાગે ત્યારે ફાટક બંધ હતું અને હું આમે પહોંચ્યા તો 10 વાગે. સમજી ગયા? એવું થયું બધે. અને પાછા જો અત્યારે છે ને રાતના 2 વાગ્યા છે ને યાર પિક્ચર જોઈને અમે આવ્યા ને તો પાછા અત્યારે આવ્યા ને તોય ફાટક બંધ જ હતું. એ મેં ક્લિપ પછી નથી લીધી. મને એમ થયું કે હવે હું છે ને થોડોક આપણે છે ને નર્વસ નહીં પણ છે ને આળસુ થઈ ગયો હતો. નર્વસ નહીં પણ તો હવે છે ને વિડીયોને આપણે એન્ડ કરી નાખીએ. વિડીયો ગમ્યો ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો. આપણે મળશું નવા વિડીયોમાં. અને મિત્રો આ વિડીયો છે ને મેં પહેલી વાર છે ને આમ પબ્લિકમાં છે ને આમ બધાની સામે બનાવ્યો હતો. બાકી કોઈ દી છે ને મેં આમ પબ્લિકની સામે નથી બનાવ્યો. આમ બધા માણસો મને જોતા હતા. એવું છે બધું. જો તો તમે થોડોક યાર છે ને સપોર્ટ કરતા જાઓ તો આપણે છે ને આવા નવા છે ને વિડીયોને બનાવતા રહીએ. હાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો. જય માતાજી.